નમસ્તે મિત્રો ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ એ પ્રશ્ન માત્ર વાસ્તુશાસ્ત્રનો નથી, પરંતુ આપણા જીવનની શાંતિ, સુખ અને સમૃદ્ધિ સાથે સીધો જોડાયેલો છે. અને જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે, પૈસાની કમી ક્યારેય ન આવે અને ભગવાનની કૃપા સતત બરસતી રહે, તો આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કારણ કે નાના નાના નિયમો પણ તમારા ભાગ્યને બદલી શકે છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર સૌથી શ્રેષ્ઠ રીતે મિત્રો જોવા જઈએ તો ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. કારણ કે આ દિશા ભગવાનનો વાસ માનવામાં આવે છે અને આ દિશામાં પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે, ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ઘણા લોકો ભૂલથી મંદિર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખે છે, જેનાથી ઘરમાં કલેશ, આર્થિક તંગી અને માનસિક તણાવ વધવા લાગે છે. તેથી આ દિશાઓથી બચવું ખૂબ જ જરૂરી છે. જો ઈશાન કોણમાં જગ્યા ન હોય તો પૂર્વ દિશા પણ સારી માનવામાં આવે છે, કારણ કે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે અને સૂર્ય ભગવાન, પ્રકાશ અને શક્તિનું પ્રતીક છે. તેથી આ દિશામાં ભગવાનની મૂર્તિ રાખવાથી જીવનમાં નવી શરૂઆત અને ઉર્જા મળે છે. હવે વાત કરીએ કે મંદિર કેવી રીતે હોવું જોઈએ, તો મંદિર હંમેશા મિત્રો સ્વચ્છ, શાંત અને પવિત્ર જગ્યાએ હોવું જોઈએ, જ્યાં કોઈ અવાજ કે ગંદકી ન હોય. કારણ કે જ્યાં શાંતિ હોય ત્યાં ભગવાનનો વાસ સરળતાથી થાય છે. મંદિરમાં ક્યારેય બાથરૂમની બાજુમાં અથવા સીડીની નીચે ન બનાવવું જોઈએ, કારણ કે આ જગ્યાઓ અશુદ્ધ માનવામાં આવે છે અને અહીં મંદિર બનાવવાથી પૂજાનું ફળ મળતું નથી. ઘણા લોકો બેડરૂમમાં મંદિર રાખે છે, પરંતુ તે પણ ખૂબ જ યોગ્ય નથી, કારણ કે બેડરૂમ આરામ માટે છે અને મંદિર આધ્યાત્મિક શક્તિ માટે છે. બંને ઉર્જા અલગ હોય છે. જો મજબૂરીમાં બેડરૂમમાં મંદિર રાખવું પડે તો તેને પડદા વડે ઢાંકી દેવું જોઈએ, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. હવે મહત્વની વાત એ છે કે ભગવાનની મૂર્તિ કઈ દિશામાં મોઢું રાખવી જોઈએ. તો મૂર્તિ હંમેશા મિત્રો પશ્ચિમ તરફ મૂકેલી હોવી જોઈએ, જેથી તમે પૂર્વ તરફ મુખ કરીને પૂજા કરી શકો. કારણ કે પૂર્વ દિશામાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે ઉત્તર તરફ મુખ કરીને પૂજા કરો તો પણ સારું માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ તરફ મુખ કરીને પૂજા કરવી ટાળવી જોઈએ, કારણ કે આ દિશા યમરાજ સાથે જોડાયેલી માનવામાં આવે છે. હવે વાત કરીએ મંદિરની ઊંચાઈ વિશે, તો મંદિર હંમેશા જમીનથી થોડી ઊંચાઈ પર હોવું જોઈએ અને ભગવાનની મૂર્તિ ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ. મંદિર માટે મિત્રો લાકડું સૌથી શુભ માનવામાં આવે છે, ખાસ કરીને સાગવનનું લાકડું, કારણ કે તે પવિત્ર અને ટકાઉ હોય છે. હવે ઘણા લોકો પૂછે છે કે એકથી વધારે દેવતાઓ રાખી શકાય કે નહીં. તો હા મિત્રો, રાખી શકાય, પરંતુ ધ્યાન રાખવું કે એક જ ભગવાનની વધારે મૂર્તિ ન રાખવી જોઈએ. જેમ કે ગણેશજીની 3 મૂર્તિઓ કે શિવલિંગની વધારે પડતી સંખ્યા આ વસ્તુ મુજબ યોગ્ય નથી અને ઉર્જા તેનાથી વિખેરાઈ જાય છે. મંદિર હંમેશા પ્રકાશિત અને સુગંધિત હોવું જોઈએ, એટલે રોજ દીવો પ્રગટાવો, અગરબત્તી કરો અને ભગવાનની આરતી કરો, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે. મંદિર પાસે ક્યારેય ગંદકી ન રાખવી જોઈએ અથવા ક્યારેય જૂના ફૂલ, તૂટેલી મૂર્તિ ન રાખો, કારણ કે આ નકારાત્મક ઉર્જા લાવે છે. જો કોઈ મૂર્તિ તૂટી જાય તો તેને વહેલી તકે નદી કે પવિત્ર જગ્યાએ વિસર્જન કરી દેવું જોઈએ. હવે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે મંદિરના દરવાજા જો હોય તો તે હંમેશા ખુલ્લા રહેવા જોઈએ, ખાસ કરીને પૂજા સમયે, કારણ કે બંધ દરવાજા સકારાત્મક ઉર્જાને રોકે છે. મંદિરની આસપાસ હંમેશા સફેદ અથવા હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગો શાંતિ પણ ફેલાવે છે,
ઘણા લોકો મંદિરની સામે કાચ મૂકે છે, જે બિલકુલ ખોટું છે, કારણ કે કાચ ઊર્જાને રિફ્લેક્ટ કરે છે અને ધ્યાન ભંગ કરે છે. હવે વાત કરીએ કે મંદિર ઘરમાં ક્યાં ન રાખવું જોઈએ. તો મિત્રો, ક્યારેય રસોડામાં મંદિર ન રાખવું જોઈએ, કારણ કે ત્યાં અન્ન બનાવવામાં આવે છે અને તે જગ્યા મંદિર માટે યોગ્ય નથી. તેમજ બાથરૂમની સામે કે નીચે મંદિર ન હોવું જોઈએ, કારણ કે તે પવિત્રતાનો વિરુદ્ધ છે. હવે જો તમે આ બધા નિયમોનું પાલન કરો તો તમને જીવનમાં અદ્ભુત ફેરફાર જોવા મળશે. તમારા ઘરમાં સુખ શાંતિ વધશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ પણ વધશે. ઘણા લોકો કહે છે કે અમે તો પૂજા કરીએ છીએ પરંતુ ફળ મળતું નથી. તો તેનું મુખ્ય કારણ ખોટી દિશા અને ખોટી રીત હોઈ શકે છે. તેથી માત્ર ભક્તિ જ નહીં, પરંતુ સાચી દિશા અને નિયમો પણ એટલા જ મહત્વના છે. અંતમાં એક વાત યાદ રાખજો કે મંદિર માત્ર એક જગ્યા નથી, પરંતુ તમારા ઘરની આત્મા છે, જ્યાંથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ભગવાનની કૃપા મળે છે. તેથી મંદિરને યોગ્ય દિશામાં રાખો, નિયમિત પૂજા કરો અને મનથી ભગવાનને યાદ કરો. તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી ટકી નહીં શકે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં સદાય માટે વસશે. તો મિત્રો, આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો ચોક્કસપણે શેર કરજો. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ અને જય મા પુષ્પવાન. ધન્યવાદ. અસ્તુ.